કેમ ને छोकरा भी टेस्ट करेंगे। ओहो ओहो रोहित हाँ 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 આવી ગયું રેડી ચાલો કેમેરામેન ફોકસ કરો હા તું બી આવી ગઈ બસ કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપળી ભાઈ ની બેની લડકી ને ભૈલો ઝુલાવે હિંચકા કરો નમસ્કાર મિત્રો, વિનોબા આશ્રમશાળા ગળત આજ રોજ તારીખ 22ના રોજ અજંતા ઇલોરાની મુલાકાતે છે. અમારો પ્રવાસ મહારાષ્ટ્રમાં પહોંચી ગયો છે અને આજે પ્રથમ દિવસે અજંતા, ઇલોરા અને ઘુસ્મેશ્વર આ 3 સ્થળોની મુલાકાત લેવાના છે. ઘુસ્મેશ્વરમાં નાઇટ રોકાવાના છે. ખૂબ સરસ મજાનું આયોજન છે અને અમે ઇલોરાની અંદર એન્ટ્રી લઈ રહ્યા છે. વાહ છેલ્લે કોણ છે? છેલ્લે છે કે છેલ્લે કોણ છે? મિત્રો આપ જોઈ શકો છો કે આ ઇલોરાની ગુફાઓ આપ જોઈ શકો છો. ઇલોરાની ગુફાઓ આપણે જોઈ રહ્યા છે. કહેવાય છે કે 600થી ઈસવીસન 600થી 1000ની વચ્ચે આ તમામ ઇલોરાની ગુફાઓ છે ખૂબ જ પુરાતન તત્વ તરીકે ઓળખાય છે અને 34 પ્રકારની ગુફાઓ છે આ ઇલોરાની અંદર આવેલી છે. તેમની અંદર બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ, જૈન ધર્મ, આ તમામ ધર્મની વિવિધ ગુફાઓ અને આકૃતિઓ દ્વારા, પ્રતિમાઓ દ્વારા સુંદર મજાનું ઇલોરાની અંદર પુરાતન તત્વ તરીકે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. મિત્રો કહેવાય છે કે ખૂબ જ વર્ષો પહેલાં ઇલોરાની અંદર આ કોતરણી દ્વારા આખું આબેહૂબ ગુફાઓ આપણે જોઈ રહ્યા છે. 600થી 1000ની વચ્ચે, ઈસવીસન 600થી 1000ની વચ્ચે તે નિર્માણ પામી છે. મિત્રો કહેવાય છે કે 1983માં આ ઇલોરાની ગુફાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ કલાત્મક સ્થળ તરીકે, વર્લ્ડ હેરિટેજ તરીકે જાણીતું થયું છે 1983માં. આપ જોઈ શકો છો. અમે હાલ ઇલોરાની ગુફામાં પ્રવેશ કરી રહ્યા છે.
1983માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે તેમને સ્થાન મળ્યું છે। 34 જેટલી ગુફાઓ છે અને એ ગુફાની અંદર વિવિધ ધર્મની પ્રતિમાઓ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ, આ તમામ પ્રકારના ધર્મોની વિવિધ પ્રતિમાઓ આવેલી છે, તમે જોઈ શકો છો। આ તમામ પ્રતિમાઓનું મનાઈ છે 600 થી 1000ની વચ્ચેની સાલમાં આ તમામ ગુફાઓ છે, પ્રતિમાઓ છે તે નિર્માણ પામી છે। અને હિન્દુ ધર્મ, વિવિધ દેવી દેવતાઓ, મિત્રો આ પ્રતિમા લગાવેલી નથી, પરંતુ પથ્થરની અંદર જ કોતરકામ કરવામાં આવેલું છે અને કારીગરની કારીગરી પણ તમે જોઈ શકો છો। કેટલી સુંદર પથ્થરની અંદરથી જ કોતરકામ કરી અને સરસ મજાની ગુફાઓ છે એ બનાવવામાં આવેલી છે। મિત્રો આ સ્થળને 1983માં વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે સ્થાન મળ્યું છે। વાહ! વિનોબા આશ્રમ શાળા ગળતના બાળકો આજે વર્લ્ડ હેરિટેજ સ્થળ, યુનેસ્કો દ્વારા જાહેર કરેલું વર્લ્ડ હેરિટેજ સ્થળ ઇલોરાની મુલાકાત લઈ રહ્યો છે। ખૂબ જણાવતા આનંદ થાય છે કે આજે અમે 22 તારીખના રોજ બીજા દિવસે, પ્રથમ દિવસે ઇલોરાની ગુફા, 34 પ્રકારની ગુફાઓ જોવા જઈ રહ્યા છે। ખૂબ જ પુરાતન તત્વો તરીકે જાણીતું અજંતા ઇલોરાની ગુફા, હા 600 થી 1000ની સાલમાં બનેલું છે અને 1983માં વર્લ્ડ હેરિટેજ તરીકેની એનું સ્થાન મળેલું છે। આ પથ્થર તમે જોઈ શકો છો, એવો જ પથ્થર, અને એ પથ્થરમાંથી આ કોતરણી કામ છે તે થઈ રહ્યું છે, કર્યું છે। જુઓ 6 થી 8ના વિષયની અંદર પણ તમે ભણવાની અંદર બાળકોને આવી રહ્યું છે અજંતા ઇલોરાની ગુફાઓ, તો ભણવાની અંદર આવી રહ્યું છે, પણ આજે અમે રૂબરૂ આ સ્થળની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ અને રૂબરૂ મુલાકાત સ્થળે આવ્યા છે। બાળકો આ પ્રતિમાઓને હાથ લગાવીને પણ સ્પર્શ કરી રહ્યા છે કે આ ખરેખર 600 થી 1000 વર્ષ પહેલાં આ પથ્થરો પણ કેવા હશે, એ જ પથ્થરો અત્યારે હાલ તમે જોઈ શકો છો। હા, 34 પ્રકારની ગુફાઓ મિત્રો આ ઇલોરાની અંદર આવેલી છે। ચલો નીચે આવો, ધીમે 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 સાઈડ પાસે, સાઈડ પાસે એ બાજુ જાઓ, એ બાજુ સિદ્ધાર્થ ગાર્ડનમાંથી 4 વાગ્યા મારી પાછળ જોઈ શકો છો મિત્રો, આ કોઈ મૂર્તિ લગાવેલી નથી, પરંતુ એ મૂર્તિ પથ્થરની અંદર કોતરકામ કરવામાં આવેલું છે, એટલે તેમને વર્લ્ડ હેરિટેજ તરીકે આ સ્થળને જાહેર કરેલું છે। વાહ મિત્રો, બાળકોને 6 થી 8માં, 9, 10, 11, 12માં પણ આ સમાજ વિદ્યામાં ભણવામાં આવી રહ્યું છે। હાલ આપણે રૂબરૂ જોઈ રહ્યા છે કે અજંતા ઇલોરાની ગુફાઓ કેવા પ્રકારના પથ્થરમાંથી કોતરાયેલી છે અને જાતે કારીગરી પથ્થરની અંદરથી કોતરકામ કરવામાં આવેલું છે, એટલા માટે ખાસ તેમનું વિશેષ મહત્ત્વ છે પુરાતન તત્વ તરીકે।
મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક ઝરૂખા જેવું વ્યાસપીઠ જેવું હજારો વર્ષો પહેલાં કોઈ રાજા અહીંયા રાજ્ય કરતા હશે અને તેમના ઝરૂખા જેવું આખું રાજમહેલ જેવું ચિત્ર અહીંયા દેખાઈ રહ્યું છે. ખૂબ સરસ મજાની આકૃતિ સાથે આ પથ્થરોની અંદર જ કોતરેલું એવું આ સ્થળ અજંતા ઇલોરા. ઇલોરાથી 100 કિલોમીટર, અજંતાથી 100 કિલોમીટર અને ઇલોરા એટલે ઘુસ્મેશ્વર મહાદેવની એકદમ નજીક આવેલું સ્થળ, જેમનું બાંધકામ, જેમનું કોતરણી કામ 600થી 1000 વર્ષની વચ્ચે આજે મિત્રો તેમને 1500થી 2000 વર્ષ છે એ થઈ ચૂક્યા છે. કેટલી સુંદર રચના મિત્રો, એક મહેલ જેવું તેમના ઝરૂખાની અંદરથી રાજા એકદમ સરસ મજાનું બહારનું દર્શન કરી શકે એટલું સરસ મજાનું આહલાદક કોતરણી કામ અને તેમનું આ રીતે નિર્માણ થયું છે. મિત્રો કહેવાય છે કે ઇલોરા ગુફાની અંદર 34 પ્રકારની ગુફાઓ આવેલી છે. તેમાં ઘણી ગુફાઓ છે, ઘણું કોતરણી કામ છે, દેવી દેવતાઓના ફોટા, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મની પ્રતિમાઓ પણ અહીંયા જોવા મળી રહી છે. અને એકદમ સુંદર મજાનો મહેલ અને ભગવાન શ્રી શિવ પણ અહીંયા બિરાજમાન છે. અહીંયા એક સરસ મજાનું અનુમાન લગાવી શકાય છે કે અહીંયા 1500-2000 વર્ષ પહેલાં ભગવાન શિવના ભક્ત એટલે કે શૈવ ધર્મ, હિન્દુ ધર્મનો પણ અહીંયા સરસ મજાની પ્રતિમાઓ અને દેવમૂર્તિઓ મૂકેલી છે. આપ જોઈ શકો છો ખૂબ વિશાળ મહાદેવનું શિવલિંગ તમને જોવા મળી રહ્યું છે. એકદમ દરવાજાની બહાર દેવી દેવતાઓના એની પ્રતિમાઓ છે, કોતરકામ કરેલું છે. આ બાજુ ભગવાન શ્રી ગણપતિ, ભગવાન શ્રી હનુમાનજી અને એકદમ સરસ મજાનો આ ઝરૂખો, એકદમ સરસ મજાનું મંદિરનું નિર્માણ એક પથ્થરમાંથી જ કરેલું. એટલા માટે એમની એ ખાસિયત છે કે કોઈ મૂર્તિ અહીંયા લગાવવામાં નથી આવી, પરંતુ પથ્થરની અંદરથી જ જાતે કોતરણી કામ કરીને આ મંદિરનું પણ નિર્માણ થયું હશે આવું અનુમાન આપણે લગાવી શકીએ. મનોજભાઈ, હાય. હા હા મિત્રો, 600થી 1000ની સાલની અંદર જ્યારે આ મંદિર બન્યું હશે તો અહીંયા એક ઊંચો ડુંગર હશે અને એ ડુંગરની અંદરથી ધીમે 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 કોતરણી કામ કરીને આ મહેલ, આ મંદિરનું નિર્માણ કર્યું હશે. તમે જોઈ શકો છો કેટલું સુંદર મંદિર. અને હજારો વર્ષ પહેલાં પણ રાજા મહારાજાઓ કોઈ શૈવ ધર્મ, કોઈ હિન્દુ ધર્મ, કોઈ જૈન ધર્મ એ વિશે પોતાના ધર્મનો પ્રસાર કરતા હશે અને આવી ગુફાઓની અંદર ઘણા બધી રાજાઓ આવી અને પોતાનું રાજકાળ સંભાળ્યો હશે. તો કહેવાય છે કે 34 પ્રકારની ગુફાઓ, વિવિધ ધર્મની ગુફાઓ અહીંયા ઇલોરાની અંદર પ્રસ્થાપિત છે. આ બધી લિપિ, આ નકશો છે ને આખો. મિત્રો તમે જોઈ શકો છો વર્લ્ડ હેરિટેજની અંદર પ્રસ્થાપિત પામેલા ઇલોરા ગુફાઓ, જેમનો સંપૂર્ણ નકશો આ મેપ છે અહીંયા આપેલો છે. ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ અને પશ્ચિમ, હે ને, NSWE તરફ કઈ રીતે કયું લોકેશન તરફ કયો કિલ્લો ને કયો ગુફા છે તે
આ મેપની અંદર તમે જોઈ શકો છો મિત્રો, ઇલોરાની અંદર આવેલી 14મા નંબરની ગુફાની અંદર એમનો ઇતિહાસ કંઈક આવો છે. રાવણ દ્વારા કૈલાસ મંથન જ્યારે થયો ત્યારે રાવણની ખાઈ તરીકે ઓળખી શકાય અને તેમનું એ માપ પણ આપેલું છે 13.60 બાય 0.69 મીટર. તે ખાઈ પણ આપણે જોઈશું અને આ 14મી ગુફા એ રાવણની ગુફા તરીકે પણ ઓળખાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે તે સમયે રાવણે જ્યારે કૈલાસ મંથન કર્યું ત્યારે આ ઘંટીઓ છે અને આ હજુ પણ તેમની નિશાનીઓ છે. ઘંટીઓ જોઈ શકો છો મિત્રો, એકદમ પથ્થરમાં જમીનની સાથે પથ્થરની અંદર પણ કોતરેલી છે અને હા તેમના પગના નિશાનો પણ બાળકો કહી રહ્યા છે તેમના પગના નિશાનો છે. હા કે અને અહીંયા ઉપર પણ કંઈક નકશો ટાઈપ આખો તમે જોઈ શકો છો અને ચારે બાજુ એકદમ મહેલ જેવું અને હિન્દુ દેવી દેવતાઓ, બુદ્ધ ધર્મના દેવી દેવતાઓ, જૈન ધર્મના દેવી દેવતાઓ આપ જોઈ શકો છો કે જે તે સમયે પણ આ પ્રતિમાઓ કઈ રીતે કોતરી શક્યા હશે. નમસ્તે નમસ્તે. ગુફા નંબર 14ની અંદર આપ જોઈ શકો છો અમારા બાળકો ગુફા નંબર 14ની કૈલાસ મંથન વખતે જ્યારે રાવણે આ ગુફાનું નિર્માણ કર્યું એ ગુફા આપ જોઈ શકો છો. વાહ વાહ વાહ. મિત્રો તમે જોઈ શકો છો આ ગુફાની અંદર ભગવાન બુદ્ધની પ્રતિમા આપેલી છે અને એકદમ સુંદર મજાનું કોતરણી કામ તમે જોઈ શકો તો કલ્પના બહારની વાત છે મિત્રો. કલ્પના ન કરી શકાય એટલું ફિનિશિંગ સાથે કોતરણી કામ જોઈ રહ્યા છો. કોતરણી કામની અંદર ભગવાન બુદ્ધની મૂર્તિ પણ સરસ રીતે કોતરી અને પ્રતિમા પ્રસ્થાપિત કરી છે અને જોવા મળી રહ્યું છે કે જૈન ધર્મની અંદર દિગંબર અને શ્વેતાંબર આ બંને જે પંથની અહીંયા આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. સુંદર મજાના આ મંદિરનું નિર્માણ એકદમ સરસ મજાના કોતરણી કામ સાથે આશરે 1500 વર્ષ પહેલાં થયું હશે એવું અનુમાન લગાવી શકીએ છીએ. અજંતા ઇલોરાની ગુફાઓ મિત્રો આપણે કલ્પના ન કરી શકીએ એટલી બધી ગુફાઓની અંદર જે પ્રતિમાઓનું કોતરણી કામ છે. આ જાણીને આ જોઈને આપણે અનુમાન લગાવી શકીએ કે ભારતની અંદર સંસ્કૃતિ આપણી ધરોહરો જે ટકાવનાર જે કારીગરો છે એ કેવા હશે એ આ કોતરણી કામ પરથી પણ આપણે નજરઅંદાજ કે એમની અનુમાન લગાવી શકીએ છીએ. આ તમે જોઈ રહ્યા છો જે તે સમયે 1500 વર્ષ પહેલાં રાજા રજવાડાઓ, રાજા મહારાજાઓ જે આ સભાખંડની અંદર પોતે ભોજનખંડ કહી શકાય એ એમના સૈનિકો માટેની કંઈક આવી વ્યવસ્થા હશે. તમે જોઈ શકો છો આજે અમારા બાળકો છે આ અજંતા ઇલોરાની ગુફાઓનો અનુભવ કરી રહ્યા છે અને લાઈવ હજારો વર્ષો પહેલાં જે સેનાપતિઓ એના સૈનિકો જે જમવાની ભોજન વ્યવસ્થા હતી એ ભોજન વ્યવસ્થા હશે, ખૂબ સારી હશે એવી આના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ. વાહ,
સરસ, વેરી ગુડ. કેટલી સરસ મજાની ભોજન વ્યવસ્થા પણ હશે. હા એવું વાહ, થોડી વારમાં જમવાનું આવી રહ્યું છે. તમે વિચાર કરી શકો કે 1500 વર્ષ પહેલાં પણ અહીંયા સૈનિકો જમતા હશે એક જ પંગતની અંદર અને એક જ લાઇનબદ્ધ સુવિધા કેવી, શિસ્ત કેટલું હશે. આ પુરાતન તત્વો તરફથી તમે જાણી શકો છો, બરાબર ને? ભોજનની વ્યવસ્થા કેવી હશે અને ત્યાંનું શિસ્ત પણ કેવું હશે, અત્યારે આપણે અનુમાન લગાવી શકીએ છીએ. આજે અમારા બાળકો રૂબરૂ આ જે તે સમયના પુરાતન તત્વોનો અહેસાસ અને અનુભૂતિ કરી રહ્યા છે. એનું વાઇબ્રેશન અત્યારે અમને થઈ રહ્યું છે કે 1500 વર્ષ પહેલાં પણ સૈનિકો, એમના સેનાપતિઓ, એમના રાજાઓ કેટલું શિસ્તબદ્ધ વાતાવરણ હશે તે આપણે જોઈ શકીએ છીએ. सर हमें बाकी सर बाकी ज में બે વચ્ચે લઈ જાઓ, બે વચ્ચે આ બધા આ લોકો ક્યાંની ખાધી ને बाय 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 બાકી આપણે જોઈએ આ બાજુ કોણ બાકી આ કોણ જાય ચાલો चालो बच्चे लोग अनुभूति कर रहे हैं. મિત્રો આ ગુફા નંબર 1 છે. હા, કેવ્સ નંબર 1. ઓકે, તો આ તમામ વ્યવસ્થા જોતા આપણને ખ્યાલ આવે છે કે અહીંયા સંગીતના ક્લાસ ચાલતા હશે. ભૂતકાળમાં આજે 8મી સદી 9મી સદીમાં જે આ ગુફાઓ બનેલી તે ગુફાની અંદર આપણે આ વ્યવસ્થા જોઈને જાણી શકીએ છીએ કે શાયદ અહીંયા સંગીતના ક્લાસો છે એ ચાલતા હશે. વાહ, અલગ અલગ વિભાગના કલાકારો આની અંદર એની વ્યવસ્થા હશે, એના ઓર્કેસ્ટ્રાની વ્યવસ્થા હશે. આ હોલ સંગીતનો હોલ તરીકે પણ જાણીતો છે. તો આજે અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળતની દીકરીઓ આ સંગીતની ગુફાની અંદર સરસ મજાની સંગીત અને અભિનય સાથે ગીત રજૂ કરી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. ભાઈ તળાવમાં માછલા તરતા હતા.
તરતા ભાઈ તળાવમાં માછલા વાહ માછલા તરતા દેડકા કૂદતા તા પણ આપણી બાજુ બાજરી નહીં ખાય ને થોડીક આપું કે શાક આપું હે